ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પોઈન્ટો વાળા ભાગાકાર જોઈશું। આગળના વિડીયોમાં 1 અંક 2 અંક 3 અંકના પોઈન્ટો વાળા ભાગાકાર જોઈ ગયા। હવે 4 અંક અને 2 અંકના ભાગાકાર જોઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલી સંખ્યા છે 6393 ભાગ્યા 30। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, અંદરના અંકો જોઈશું, જે એકમના સ્થાને 3, દશકના સ્થાને 9, 100ના સ્થાને 3, હજારના સ્થાને 6। તો સૌ પ્રથમ આપણે પાછળથી સ્ટાર્ટ કરીશું કે હજારના સ્થાને 6 છે અને 100ના સ્થાને 3 છે। તો બહાર 2 અંક છે, એકમ અને દશક, 30 સંખ્યા છે। તો 6393 ભાગ્યા 30 એમ વંચાય। તો 30 બહાર છે અને 6393 અંદર છે। તો 30માં 2 અંકો આપણે અંદરના 2 અંકો લેવાના, પાછળના 2 અંકો લેવાના। એટલે પાછળના 2 અંકો એટલે 6 અને 3, 1000 અને 100નો અંક લેવાનો, 63। તો 30નો ઘડિયો બોલવાનો, 63 કરતાં વધી જવા જોઈએ નહીં। તો 30 31, 30 દુ 60, 30 તરી 90, તો એ તો વધી ગયા। તો 30 દુ 60 ઘડિયા આવરવા જરૂરી છે। 30 દુ 60। હવે 63માંથી 60 બાદ કરવાના, તો આવશે 3। હવે 3 30ના ઘડિયામાં 3 આવે નહીં, તો આપણે ઉપરથી ઉતારીશું 9, ઉપરથી ઉતારીશું 9। હવે સંખ્યા બની 39। 30નો ઘડિયો બોલવાનો, 39 કરતો વધી જવા જોઈએ નહીં। 30 31, 30 દુ 60, 60 વધી ગયા। તો 30 31। હવે 39માંથી 30 બાદ કરવાના, તો આવશે 9। બાદ બાકી આવડવી જરૂરી છે। આપણે આગળના વિડીયોમાં આપણે બાદ બાકી સરવાળા મૂકેલા છે, જે જોઈ લેવા। 39માંથી 30 બાદ કરતો 9। હવે 9 30ના ઘડિયામાં આવે નહીં, તો આપણે ઉપરથી ઉતારીશું 3। તો સંખ્યા બની 93। તો 30નો ઘડિયો બોલવાનો, 93 કરતા વધી જવા જોઈએ નહીં, 93 કરતા વધી જવા જોઈએ નહીં। તો 30 31, 30 દુ 60, 30 તરી 90, 30 તરી 90। 93માંથી 90 બાદ કરીશું, 30 તરી 90, તો 93માંથી 90 બાદ કરીશું, તો આવશે 3। તો હવે 3 આવ્યા, 30ના ઘડિયામાં 3 આવે નહીં, તો આપણે શું કરીશું? હવે 3 શેષ વધી, તો હવે પોઈન્ટોમાંથી આપણે શેષ 0 કરવી હોય તો આપણે શું કરીશું? 3ની પાછળ હંમેશા 0 મૂકીશું। શેષ કેટલી આવી? 0 3 આવી। તો 3ની પાછળ 0 મૂકીએ તો ઉપર શું મૂકવું પડશે? આપણે જવાબમાં ભાગફળમાં 3 મૂકવા, પોઈન્ટ મૂકવું પડશે। શું મૂકવું પડશે? પોઈન્ટ મૂકવું પડશે। પહેલાં નીચે 0 મૂકીશું અને ઉપર પોઈન્ટ મૂકીશું, નીચે 0 મૂકીશું અને ઉપર પોઈન્ટ મૂકીશું। હવે તો સંખ્યા થઈ ગઈ 30। તો 30 31, તો શેષ આવશે 0। તો આપણો જવાબ શું આવ્યો? 213.1। 213.1 એ આપણો જવાબ આવ્યો। ચલો આગળનો વિડીયો જોઈએ। એમાં 2 સંખ્યા લઈએ, 64 ભાગ્યા 5। 64 ભાગ્યા 5, તો 5નો ઘડિયો બોલવાનો, 64 કરતા વધી જવા જોઈએ નહીં। આપણે 1 અંક લઈએ, બહાર પણ 1 અંક છે, અંદર 2 અંકો છે, 1 લઈએ। 5 એકા 5, 5 દુ 10, 10 વધી ગયા। તો 5 એકા 5, 6નો અંક જ લઈએ છીએ આપણે। શું લઈએ છીએ? દશકનો અંક જ લઈએ છીએ। અંદર 2 અંકો છે, એમાં દશકનો અંક જ આપણે લઈએ છીએ। 5 એકા 5, 6માંથી 5 બાદ કરવાના, તો આવશે 1, ઉપરથી ઉતારવું પડશે 4। સંખ્યા બની 14। 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, તો 15 વધી ગયા। 14 કરતા 15 વધી ગયા, 3 પંચું 15। તો આવશે આપણે શું કરવું પડશે? 3 ચોક 12,
3 પોત દુ 10 સોરી પોત દુ 10 પોત તરી 15 પોત દુ 10 આપણે નીચે મૂકીશું તો 10 માંથી આપણે 14 માંથી આપણે 10 બાદ કરીશું શું કરીશું 4 આવશે હવે 4 આવ્યા તો આપણે શેષ 4 આવી આપણે 0 લાવી છે તો આપણે શું કરીશું આગળના વિડીયોમાં જોઈ ગયા 4 ની પાછળ બાજુમાં શૂન્ય મૂકીશું એટલે સંખ્યા બનશે 40 બની હવે ઉપર 0 ક્યાંથી લાવ્યા તો આપણે ઉપર પોઈન્ટ મૂકવો પડશે નીચે 0 મૂક્યો આપણે વધારાનો તો ઉપર પોઈન્ટ મૂકવો પડશે હવે 5 8 40 તો 12.8 એ આપણો જવાબ આવ્યો 12.8 એ આપણો જવાબ આવ્યો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આવો સેમ ટુ સેમ 86/4 તો એક અંક જ લઈએ આપણે દશકનો અંક કયો છે એમાં અંદરનો 8 4 દુ 8 8 માંથી 8 જાય તો 0 ઉપરથી ઉતારે 6 હવે 6 ઉતારે 4 નો ઘડિયો બોલવાનો 6 કરતા વધી જાય 4 એકા 4 6 માંથી 4 જાય તો 2 હવે 4 નો ઘડિયો બોલવાનો 2 લાવવાના આવે જ નહીં ના આવે તો આપણે શું કરવું પડશે ઉપર 2 ની પાછળ શૂન્ય મૂકીશું અને ઉપર પોઈન્ટ મૂકીશું 4 5 20 જે 0 તો આપણો જવાબ શું આવ્યો 21.5 એ આપણો જવાબ આવ્યો 21.5 એ આપણો જવાબ આવ્યો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 87/5 તો સૌપ્રથમ આપણે શું લઈશું અંદર 87 છે એમાં દશકનો અંક 8 છે તો 8 લઈશું 5 નો ઘડિયો 2 લઈશું 8 કરતો વધી જવા જોઈએ નહીં 5 એકા 5 5 દુ 10 વધી ગયા તો 5 એકા 5 8 માંથી 5 જાય તો 3 ઉપરથી ઉતારવા પડશે 7 તો સંખ્યા બની 37 ઉપરથી કેમ 7 ઉતાર્યા કારણ કે 3 5 ના ઘડિયામાં આવે ને એટલે 7 ઉપરથી ઉતારે સંખ્યા બની 37 5 નો ઘડિયો બોલવાનો 37 કરતા વધી જવા જોઈએ નહીં 7 5 એકા 5 5 દુ 10 5 તરી 15 5 ચોક 20 5 5 25 5 6 30 5 35 40 વધી ગયા 5 7 35 37 માંથી 35 બાદ કરવાના તો આવશે 2 હવે 5 ના ઘડિયામાં 2 આવે નહીં તો આપણે 0 મૂકીશું હવે ઉપર 0 નીચે મૂક્યો તો આપણે ઉપર મૂકીશું પોઈન્ટ હવે 5 ના ઘડિયામાં 5 ચોક 20 તો 0 તો 17.4 એ આપણો જવાબ આવ્યો 17.4 એ આપણો જવાબ આવ્યો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો